બાળકોને મેગી ખાવી હોય ને ત્યારે આપણે બજારમાંથી મેગી લાવીએ છીએ, મેગી બનાવી અને આપણે આપણા બાળકોને આપીએ છીએ. પણ ફ્રેન્ડ્સ, મેગી મેદાના લોટની બનતી હોય છે. આજે આપણે મેદાના લોટની મેગી નથી બનાવવાના, આટા મેગી બનાવીશું. એટલે ઘઉંના લોટની સેવની મેગી બનાવીશું. હવે તમને આ સેવ ખબર જ હશે કે આપણે હોળી પર ઘઉંના લોટની મીઠી સેવ બનાવીએ છીએ. અને હોળીનો તહેવાર નજીક આવે ને ત્યારે આપણી ઘરે ઘઉંના લોટની સેવ બનાવવામાં આવે છે. અને આ જ સેવની આજે આપણે વેજીટેબલ મેગી બનાવીશું. મેગી બનાવવા માટે પેનમાં 2 ગ્લાસ પાણી લેવાનું છે. પાણી ગરમ થઈ જાય પછી અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે અને 1 ચમચી તેલ ઉમેરવાનું છે. તેલ ઉમેરવાથી સેવ એકબીજાને ચોંટતી નથી અને છૂટી બને છે. હવે માર્કેટમાં આટા મેગી અને આટા નૂડલ્સ મળતા હોય છે, પણ આપણને ખબર નથી કે આટા નૂડલ્સ એટલે કે ઘઉંના લોટની જ મેગી કે નૂડલ્સ મળતા હોય છે. પણ આજે આપણે સેવની મેગી બનાવીએ છીએ, એટલે ઘઉંના લોટની સેવ લીધી છે અને તેની મેગી બનાવીએ છીએ ને, તો સાચે જ ખાવામાં ટેસ્ટી લાગે છે અને હેલ્ધી બને છે. તો એ 4 થી 5 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે સેવ છે ને તે બફાઈ ગઈ છે અને આપણે તેલ ઉમેર્યું છે ને તો સેવ એકબીજાને ચોંટતી નથી. તો ગેસ બંધ કરી લઈશું અને સેવને સ્ટ્રેનરમાં લઈ લઈશું અને ઠંડી કરવા મૂકી દઈશું. સેવ ઠંડી થશે ને પછી છૂટી થશે અને સેવની કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય તેની માટે ઠંડુ પાણી ઉમેરવાનું છે. ઠંડુ પાણી ઉપરથી ઉમેરીશું ને તો સેવ ઠંડી થઈ જશે અને ઠંડી થયા પછી પણ છૂટી થશે. તો આ રીતે સેવને છૂટી કરી દઈશું. હવે આજે આપણે વેજીટેબલ મેગી બનાવીએ છીએ. એટલે તમારા બાળકોને જે પણ વેજીટેબલ ભાવતા હોય ને તે તમારે લેવાના છે. હવે પેનમાં 1 ચમચી બટર અને 1 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી ચોપ કરેલી ડુંગળી અને લીલા મરચાં ઉમેરી અને સાતળવાના છે. ડુંગળી સોફ્ટ થઈ જાય પછી ચોપ કરેલું ગાજર, કેપ્સિકમ, ટામેટાં, કેબેજ અને લીલી ડુંગળી ઉમેરી અને વેજીટેબલને સાતળી લેવાના છે. વટાણા પણ ઉમેરી શકો છો, બીન્સ પણ ઉમેરી શકો છો અને સ્વીટ કોર્ન પણ ઉમેરી શકો છો. હવે વેજીટેબલ સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું. 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકી લઈશું. તમે જોઈ શકો છો કે 2 મિનિટ પછી વેજીટેબલ સોફ્ટ થઈ ગયા છે અને ડુંગળી અને કેબેજ પણ સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે મેગી મસાલો ઉમેરવાનો છે. હવે મેગી મસાલાની ફ્લેવર બાળકોને ભાવતી હોય છે અને આજે આપણે આટા મેગી બનાવીએ છીએ એટલે મેગી મસાલો ઉમેરવાનો છે. હવે મેગી મસાલો ઉમેરી અને સાઈડથી મિક્સ કરી લઈશું. હવે મસાલા બળી ન જાય તેની માટે 3 થી 4 ચમચી પાણી ઉમેરવાનું છે. આ રીતે આપણે પાણી ઉમેરીશું ને તો મસાલા બળી નહીં જાય. હવે ચપટી હળદર અને લાલ મરચું ઉમેરવાનું છે. હળદર ઉમેરવાથી મેગીનો કલર સરસ આવશે. હવે મસાલાને સાથે મિક્સ કરવાનું છે. 1 ચમચી ટોમેટો કેચઅપ ઉમેરવાનું છે અને 2 ચમચી પીઝા સોસ ઉમેરવાનું છે. કેમ કે આજે આપણે ટેસ્ટી અને જે લારી ઉપર મેગી મળતી હોય છે ને તેવી જ મેગી ઘરે બનાવીએ છીએ, પણ ઘઉંના લોટની સેવની મેગી બનાવીએ છીએ. તો મસાલા સાથે મિક્સ થઈ ગયા છે. આપણે જે સેવ બોઇલ કરીને રાખી છે તે સેવ મિક્સ કરવાની છે અને હળવા હાથે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે બહાર જે નૂડલ્સ મળતા હોય છે તેવા જ નૂડલ્સ ઘરે બનીને તૈયાર થઈ ગયા છે. તમે આને વેજીટેબલ નૂડલ્સ પણ કહી શકો છો, કેમ કે ઘઉંના લોટની સેવ છે ને તે થોડી જાડી હોય છે એટલે નૂડલ્સ પણ કહી શકો છો. તો ફ્રેન્ડ્સ, ગરમા ગરમ મેગી કે વેજીટેબલ નૂડલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, આપણા બાળકોને મેગી ખાવાનું મન થાય ને ત્યારે આપણે માર્કેટમાંથી મેગી લાવી, મેગી બનાવી અને બાળકોને આપીએ છીએ, કાં તો બાળકોને બહાર મેગી ખાવા લઈ જઈએ છીએ. પણ માર્કેટની મેગી મેદાના લોટની બનતી હોય છે, પણ તમે પણ આ રીતે ઘઉંના લોટની સેવ બનાવી અને મેગી બનાવી અને સર્વ કરી શકો છો. તો કેવી લાગી રેસિપી કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાય બાય.